વિદ્યાર્થી મિત્રો, હું મનદીપ ગજેથરિયા ફરી એક વખત આપનું વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીની પ્રસ્તાવના પ્લસ સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી વિશેની ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ત્રિઘાત બહુપદીનો કન્સેપ્ટ. તો અગેન થોડુંક યાદ કરીએ. ત્રિઘાત, ત્રિ એટલે 3 ઘાત એટલે એની ઉપર જે ઘાત છે તો કોઈ પણ બહુપદીની ઉપર હાઈએસ્ટ 3 ઘાત હોય એવી બહુપદીને કેવી બહુપદી કહેવાશે? ત્રિઘાત બહુપદી કહેવાશે. ચલો એના પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ તો પ્રમાણિત સ્વરૂપમાં p of x = સૌથી પહેલા 3 ઘાત ax નો ઘન પ્લસ bx² પ્લસ cx and પ્લસ d. કન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે કોઈ પણ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તમારે લખવું છે તો સૌથી પહેલા હાઈએસ્ટ ઘાત આવશે, એના પછી એક ઘાત ઓછી, એના પછી એક ઘાત ઓછી, એના પછી અચળ પદ. તમે અહીંયા જોઈ શકો છો સૌથી હાઈએસ્ટ ઘાત 3, એના પછી 2 ઘાત, એના પછી 1 ઘાત. આપણે નથી લખેલું પણ અહીંયા આપણે 1 ઘાત સમજવાનું હોય અને આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં કે અહીંયા d એકલો ના હોય, d સાથે x ની 0 ઘાત હોય. હવે એ x ની 0 ઘાત એટલે જવાબ 1 થશે. જવાબ 1 થાય એટલે d નો 1 સાથે ગુણાકાર કરો, તમને આન્સર d જ મળશે. એટલા માટે આપણે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખેલું છે ax નો ઘન પ્લસ bx² પ્લસ cx પ્લસ d. ચલો શૂન્યોની પણ ચર્ચા કરી ગયા હતા. અગેન એક વખત રિપીટ કરી દઉં છું. શૂન્ય એટલે શું? તો કે આપણે x ની એવી કિંમતો મેળવવાની કે જે આપેલી બહુપદીમાં x બરાબર મૂકતા જવાબ 0 આવે. જો જવાબ 0 આવે તો x ની જે કિંમત તમે લીધી છે એ આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય. જો જવાબ 0 ન આવે તો x ની જે કિંમત તમે લીધી છે એ બહુપદીનું શૂન્ય કહેવાશે નહીં. તો એમાં પણ આપણે ચર્ચા કરી ગયા હતા કે જે બહુપદીને હાઈએસ્ટ જેટલી ઘાત હોય મહત્તમ એટલા શૂન્ય હોય. લાઈક આપેલી બહુપદીને હાઈએસ્ટ 3 ઘાત છે તો ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હશે. જેમ દ્વિઘાત બહુપદીમાં ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું એક પણ શૂન્ય નહોતું. આપણે એના વિશે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા કે કેટલીક દ્વિઘાત બહુપદી એવી હોય કે જેને શૂન્ય મળે જ નહીં. મતલબમાં એવી એક પણ કિંમત શક્ય નથી કે જે તમે x બરાબર મૂકી અને સાદું રૂપ આપો અને જવાબ 0 આવે. તો એવું ત્રિઘાત બહુપદીમાં નથી. ત્રિઘાત બહુપદીમાં તમને એક કિંમત તો ઓછામાં ઓછી એવી મળશે જ કે જે તમે x બરાબર મૂકો અને જવાબ 0 આવે. એનો મતલબ અહીંયા જો અમારું સેન્ટેન્સ ખાસ સાંભળજો. હું એમ બોલ્યો ઓછામાં ઓછી એક કિંમત તો મળશે જ. ઓછામાં ઓછું એટલે ન્યૂનતમ અને એક કિંમત તો મળશે જ એટલે આપેલી બહુપદીને ઓછામાં ઓછો એક 0 હોય, એક શૂન્ય હોય. હવે તમે કોઈ ભી ત્રિઘાત બહુપદી લઈ લ્યો, ઈ બહુપદીમાં તમને કાં તો એક શૂન્ય મળશે, કાં તો 2 શૂન્ય મળશે અને કાં તો 3 શૂન્ય મળશે. હમણાં જ આપણે એની કેટલીક નોંધ જોવાની છે પણ પહેલા આપણે ત્રિઘાત બહુપદીના બાકીના કન્સેપ્ટ જોઈ લઈ. પછી હું તમને અહીંયા એક શોર્ટકટ આપીશ કે તમે ડાયરેક્ટ બહુપદી જોઈને જ નક્કી કરી શકશો કે આપેલી બહુપદીને કેટલા શૂન્ય હશે. હેતુલક્ષીની અંદર તમને એ વસ્તુ કામ આવી શકે એટલા માટેની શોર્ટકટ છે. તો હવે સમજીએ બહુપદીનો આલેખ. એક વખત રિકોલ કરીએ. સુરેખ બહુપદીનો આલેખ રેખા આવતો હતો. x ગ્રેટર ધેન કે લેસ ધેન કરવું તો કિરણ આવતો હતો. દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલય આવતો હતો. એમાં પણ 2 કન્ડિશન હતી. x² ની ઉપર પ્લસ લખો તો ઉપરની તરફ ખુલ્લો પર્વલય અને x² ની આગળ માઈનસ ની નિશાની છે તો નીચેની તરફ ખુલ્લો પર્વલય. તો એ પ્રમાણે ત્રિઘાત બહુપદીનો આલેખ છે સર્પાકાર. કેવો આલેખ થશે? સર્પાકાર. સર્પાકારનો મતલબ શું થાય તો કે ભાઈ આવો જે આલેખ મળશે એને ત્રિઘાત બહુપદીનો આલેખ કહેવાય. લાઈક એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ આપણું યામ સમતલ છે, આ x અક્ષ, આ y અક્ષ. તો ધારો કે કોઈ બહુપદીનો આલેખ આ પ્રમાણે આવશે તો આપેલી બહુપદી ત્રિઘાત હશે. શું કામ? કારણ કે એ x અક્ષને 3 વખત છેદે છે. જો એને ચોથું પણ શૂન્ય હોત
તો ઈ x અક્ષને 4 વખત છેદે, એનો મતલબ આપેલી બહુપદી ચતુર્થ ઘાત વાળી બહુપદી હશે, 4 ઘાત વાળી બહુપદી હશે. એટલે આ કન્સેપ્ટ ખાસ મગજમાં બેસાડજો. આલેખના કન્સેપ્ટમાં ત્રિઘાત બહુપદીમાં બીજું કંઈ ખાસ નથી, નિશાની સાથે મતલબ નથી. આલેખ પૂછાય તો આન્સર આવશે ઓન્લી સર્પાકાર. ઓકે, ચલો બહુપદીના શૂન્યોની ચર્ચા કરી ગયા. તો જો ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હોય, આલ્ફા, બીટા એન્ડ ગામા, આલ્ફા, બીટા એન્ડ ગામા આપેલી બહુપદીના 3 શૂન્યો છે. એવું નથી કે તમે આલ્ફા, બીટા એન્ડ ગામા જ લ્યો, તમે કોઈ ભી વેલ્યુ લઈ શકો છો. a + b + c m + n + n, ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. ઓકે, તો 3 શૂન્યો છે આલ્ફા, બીટા એન્ડ ગામા. તો આપણે કન્સેપ્ટ દ્વિઘાતમાં પણ જોઈ ગયા હતા. એ જ પ્રમાણે ત્રિઘાતમાં પણ છે કે શૂન્યનો સરવાળો. 3 શૂન્યો છે આલ્ફા, બીટા એન્ડ ગામા, એનો સરવાળો મેળવવો હોય તો એનું સૂત્ર આવશે -b/a. આમાં પણ તમે લખી શકો છો, જોઈ લ્યો. -b એટલે શું છે? તો કે x² નો સહગુણક. છેદમાં a શું છે? તો કે x³ નો સહગુણક. તો આ સૂત્ર શૂન્યના સરવાળાનું દ્વિઘાત અને ત્રિઘાત માટે સેમ છે, -b ના છેદમાં a. પણ ખાસ જોવાનું કે જે આ સૂત્ર આવશે શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધનો, એમાં ફેરફાર ઘાતમાં થશે. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે. શૂન્યના ગુણાકારની વાત કરીએ તો શૂન્યના ગુણાકારનું સૂત્ર છે -d ના છેદમાં a. તો -d એટલે શું છે? તો કે અચળ પદ. અને a શું છે? તો કે a છે x³ નો સહગુણક. મેઇનલી તો આપણે આ જ યાદ રાખવાના છે. આ વસ્તુ તો આપણે સમીકરણ ઉપરથી ઈઝીલી લખી શકીએ. એટલે આ જ સૂત્રો ખાસ યાદ રાખજો. હેતુલક્ષીમાં વર્તો 2 માર્ક્સના દાખલાની અંદર આ વસ્તુ પૂછાઈ શકે. ત્રિઘાતમાં એક નવો કન્સેપ્ટ આપણી સામે છે, બબેના શૂન્યના ગુણાકારનો સરવાળો. બબેના શૂન્ય એટલે 3 શૂન્ય હોય આલ્ફા, બીટા એન્ડ ગામા. તો એમાંથી બબેની પેર બનાવો, આલ્ફા, બીટા, બીટા ગામા એન્ડ આલ્ફા ગામા. ગુણાકાર થઈ ગયો, એનો પણ સરવાળો એટલે વચ્ચે પ્લસની નિશાની. તો એનું સૂત્ર થશે c ના છેદમાં a. ઓર તો સેકન્ડ લેંગ્વેજ ની અંદર આપણે લખવું હોય તો c એટલે x નો સહગુણક છેદમાં a એટલે x³ નો સહગુણક. એટલે આ 3 સૂત્ર ત્રિઘાત બહુપદીના અને 2 સૂત્ર દ્વિઘાત બહુપદીના. એમ જોઈએ તો આખા ચેપ્ટર ની અંદર આ 5 જ સૂત્ર આવે છે અને એ 5 સૂત્ર બહુ ઈઝી છે, એક્ઝામની દ્રષ્ટિએ ઘણા અગત્યના છે. પ્રમાણિત સ્વરૂપ ઉપરના પણ હેતુલક્ષીની અંદર દાખલા પૂછાઈ શકે. એમાં તમને a, b, c અને d ની કિંમત આપી દીધી હોય. એમ કીધું હોય a = 1, b = 1, c = 1 અને d = 1 હોય તેવી બહુપદી મેળવો. ઓર તો નીચેનામાંથી કઈ બહુપદી એવી છે? તો એમાં a, b, c અને d 4 સહગુણક હોય તો x³ વાળું ઓપ્શન પસંદ કરવાનું. ઓર તો તમારે આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી લેવાનું. એમાં a, b, c અને d ની જે કિંમત આપેલી છે, લાઈક હમણાં હું બધાની કિંમત 1 બોલ્યો, તો આપણો આન્સર શું થાય? 1x³ + 1x² + 1x + 1 આપણો આન્સર. પણ એવું નથી કે બધામાં 1 1 જ આપેલું હોય. ઇટ્સ ડિપેન્ડ ઓન સિચ્યુએશન કે તમને જે માહિતી આપી છે એ a, b, c અને d બરાબર મૂકી દો. જ્યારે તમને ખાલી 3 જ સહગુણક આપ્યા હોય a, b અને c, ત્યારે એવું સમજવાનું કે આપેલી બહુપદી કેવી છે? દ્વિઘાત છે. 4 હોય તો ત્રિઘાત, 3 હોય તો દ્વિઘાત. એટલે આ વસ્તુ ખાસ મગજમાં બેસાડજો. આટલા કન્સેપ્ટ હતા ત્રિઘાત બહુપદીના. ઝડપથી એક વખત હું પાછા રિપીટ કરી જાઉં છું, ખાસ સાંભળજો. ત્રિઘાત બહુપદી પ્રમાણિત સ્વરૂપ એ x³ + bx² + cx + d. મહત્તમ 3 શૂન્ય હોય, ન્યૂનતમ 1 શૂન્ય હોય. હમણાં આપણે જોવાનું જ છે કે ક્યારે 3 હશે, ક્યારે 2 હશે ને ક્યારે 1 હશે. હું સમજાવવાની ટ્રાય કરીશ અહીંયા. એના પછી આલેખ કેવો હોય? તો કે સર્પાકાર. થોડાક આગળ જઈએ તો ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય આલ્ફા, બીટા અને ગામા હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા + ગામા -b ના છેદમાં a. ઓર તો
માઇનસ એક્સ સ્ક્વેર નો સહગુણક ના છેદમાં એક્સ ઘન નો સહગુણક. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. એની અંદર સૂત્ર આવશે માઇનસ ડી ના છેદમાં એ માઇનસ અચળ પદ ના છેદમાં એક્સ ઘન નો સહગુણક. એના પછી બબ્બે ના શૂન્યના ગુણાકારનો સરવાળો. બબ્બે ના શૂન્ય એટલે આપણી પાસે ત્રણ શૂન્યો છે આલ્ફા બીટા અને ગામા. તો બબ્બે એટલે આલ્ફા બીટા ની એક જોડ થઈ, બીટા ગામા ની એક જોડ થઈ અને આલ્ફા ગામા ની એક જોડ થઈ. ત્રણેયનો સરવાળો કરી નાખો તો એનું સૂત્ર આવે સી ના છેદમાં એ. સી એટલે શું છે તો કે x નો સહગુણક અને a એટલે x ઘન નો સહગુણક. આટલા કન્સેપ્ટ ત્રિઘાત બહુપદીના હતા જે હેતુલક્ષી માટે તમને વધારે ઉપયોગમાં આવી શકે. હજી હેતુલક્ષી માટેના કેટલા કન્સેપ્ટ છે એ અહીંયા હું નોંધ સ્વરૂપે લખું છું, ખાસ તમારે સમજવાના રહેશે. તો નોંધ નંબર 1, જો પહેલી નોંધ એવી છે કે કોઈ બહુપદીમાં સૌથી હાઈએસ્ટ 3 ઘાત આપી હોય, મતલબમાં x નો ઘન, એના પછી જો બે જ ઘાત આપેલી હોય આ રીતે આમ x નો ઘન પ્લસ x નો સ્ક્વેર, તો આપેલી બહુપદીને બે શૂન્ય હશે. હજી એક વખત, આપેલી બહુપદીમાં 3 ઘાત અને 2 ઘાત, આમ બે જ આપેલા હોય પદ, તો આપેલી બહુપદીને કેટલા શૂન્ય હશે? 2. જ્યારે બીજી નોંધ એવી છે કે બહુપદીને 3 ઘાત આપી હોય અને અચળ પદ આપ્યું હોય, એવું નથી કે 1 આપ્યું હોય, કોઈ ભી તમને વેલ્યુ આપી હોય, એવું નથી કે પ્લસ આપ્યું હોય, માઇનસ પણ આપેલું હોય, તો ત્યારે તમારે ગણતરી કર્યા વગર લખી દેવાનું આપેલી બહુપદીને એક જ શૂન્ય હશે. ખાસ મગજમાં બેસાડજો. 3 ઘાત અચળ પદ 1 શૂન્ય, 3 ઘાત 2 ઘાત 2 શૂન્ય. હજુ એનાથી આપણે આગળ જોઈએ તો જે મેઇન આપણું પ્રમાણિત સ્વરૂપ છે એમાં તો આપણે 100% ગણતરી કરવી પડશે, પણ એ ગણતરી કરવા માટે પણ એક શોર્ટકટ મેથડ છે ઓર તો એક વે છે. એ વે વિશે હમણાં આપણે ચર્ચા કરશું. પણ જ્યારે આવો ક્વેશ્ચન આપ્યો હોય ત્યારે આપણે ગણતરી કરવી પડે કે આપેલી બહુપદીને કેટલા શૂન્ય છે, એમાં તમે શોર્ટકટ મેથડનો ઉપયોગ કરી શકો નહીં. એટલે ખાસ યાદ રાખવાનું. હજી એક વખત રિપીટ કરું છું, x નો ઘન અને x નો સ્ક્વેર બે જ પદ આપ્યા હોય તો બે શૂન્ય હોય. x નો ઘન અને 1 મતલબમાં અચળ પદ, આવા બે પદ આપ્યા હોય તો એને કેટલા શૂન્ય હશે? એક જ શૂન્ય હશે. હા, એક કન્ડિશન આવી પણ થઈ શકે, 3 ઘાત વાળું પદ, 2 ઘાત વાળું પદ અને 1 ઘાત વાળું પદ. જ્યારે આવી રીતે આપણને આપેલું હોય ત્યારે આપેલી બહુપદીને કાં તો 3 શૂન્ય હોય, કાં તો 2 શૂન્ય હોય અને કાં તો 1 શૂન્ય હોય. એટલે આમાં તમારે ફરજિયાત ગણતરી કરવી પડે અને આમાં પણ તમારે ગણતરી કરવી પડે. બરોબર? લેટ્સ ડિપેન્ડ ઓન સિચ્યુએશન. આમાં તમે જોઈને નક્કી કરી શકો કે ભાઈ કેટલા શૂન્ય છે, કેટલા શૂન્ય નથી. એ જ પ્રમાણે આમાં અને આમાં તમારે ગણતરી કરવી પડશે. ઓકે, બીજી બે નોંધ વિશે આપણે ચર્ચા કરવાની છે. એ નોંધ કંઈક આવી છે કે જો આ ત્રિઘાત બહુપદી આપી છે એમાં ક્વેશ્ચન ની અંદર એવું પૂછાઈ શકે કે આપેલી બહુપદીનું શૂન્ય શું હશે. તો આપણે ગણતરી કરવા ન બેસાય, બે નોટ ખાસ યાદ રાખજો. એક નોટ એવી છે કે આપેલી બહુપદીના 4 સહગુણકોનો સરવાળો જો 0 થાય, આપેલી બહુપદીના 4 સહગુણકોનો સરવાળો જો 0 થાય તો આપેલી બહુપદીનો એક અવયવ x - 1 હશે અને એનું એક શૂન્ય કેવું હોય તો શૂન્ય +1 હશે. અગેન રિપીટ કરું છું, 4 સહગુણકો એટલે a, b, c અને d. a, b, c અને d 4 નો સરવાળો જો 0 થાય તો આપેલ બહુપદીનો બાય ડિફોલ્ટ ગણતરી કર્યા વગર તમે નક્કી કરી શકો છો કે એનો એક અવયવ x - 1 જ હશે અને એનું શૂન્ય +1 જ હોય. શું કામ શૂન્ય +1 હોય એ પણ તમને કહી દઉં કે x + 1 એનો અવયવ છે. શૂન્ય શોધવું છે એટલે અવયવ = 0 મૂકી દીધું. -+1 સામેની સાઈડ જશે, સોરી અહીંયા -1 છે, -1 સામેની સાઈડ જશે તો શું આવશે? +1. એટલે જો શૂન્ય x - 1 હોય તો સોરી જો અવયવ x - 1 હોય તો શૂન્ય શું આવશે? +1. એટલે આ ખાસ યાદ રાખજો. અને બીજી કન્ડિશન એવી છે કે જો પહેલા અને ત્રીજા સહગુણકનો સરવાળો
બીજા અને ચોથા સહગુણકના સરવાળા જેટલો થાય. મતલબમાં a plus c, a અને c એનો સરવાળો કરો, b અને d નો સરવાળો કરો. જો એ બંનેનો સરવાળો સરખો થાય તો આપેલી બહુપદીનો બાય ડિફોલ્ટ એક અવયવ x plus 1 હોય. તો એનું શૂન્ય શું હશે? તો કે એનું શૂન્ય હશે -1. આ જ વસ્તુ તમે ત્યાં કરી શકો છો કે x plus 1 એનો અવયવ છે તો is equal to 0. +1 સામેની સાઈડ જાય તો -1 એટલે x is equal to -1. એટલે આ પ્રમાણે આ બે નોંધ પણ યાદ રાખો તો હેતુલક્ષીની અંદર ઓર તો કોઈ પણ ત્રિઘાત બહુપદીના તમારે અવયવ પાડવાના છે એમાં ખાસ કામ આવશે. હવે પછીના સેશનની અંદર આપણે સમ જોવાના છે, ત્રિઘાતના પણ અવયવ પાડવાના આવશે, ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે ખાલી હું તમને એમ કહી દઉં છું કે જો ક્યારેય પણ ત્રિઘાત બહુપદીના ભાગ પાડવાના, અવયવ પાડવાના આવે તો આ બે નોંધ આપણને આવડવી ખૂબ જ જરૂરી છે. અગેન એક વખત નોંધ રિપીટ કરી દઉં છું. જ્યારે બહુપદીના સહગુણકો a b c અને d એટલે ચારે ચાર નો સરવાળો a plus b plus c plus d is equal to 0 થાય ત્યારે આપેલી બહુપદીનું એક અવયવ, એક બાય ડિફોલ્ટ અવયવ x -1 હશે અને એનું શૂન્ય શું હશે? +1. અને જ્યારે પહેલા અને ત્રીજા સહગુણકનો સરવાળો બીજા અને ચોથા સહગુણકના સરવાળા જેટલો થાય, મતલબમાં a plus c is equal to b plus d થાય ત્યારે આપેલી બહુપદીનો બાય ડિફોલ્ટ એક અવયવ x plus 1 હશે અને એનું શૂન્ય શું હશે? -1. એટલે આટલા કન્સેપ્ટ ત્રિઘાતના હતા, ખાસ યાદ રાખવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે મળશું ત્યારે બહુપદીના ભાગાકાર વિશે ચર્ચા કરશું ઓર તો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાની ચર્ચા કરશું. આજ માટે આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.